ચાલુ. નમસ્કાર, જય હિન્દ, જય ભારત. હું પટેલ દીપેશ, રાષ્ટ્રીય અધ્યક્ષ પેરામિલિટરી સંગઠન. ગઈકાલે જે અમારા બીએસએફના 08 બટાલિયનના દેશની સરહદની સુરક્ષા કરતા જવાન પોતાના અંગત કારણસર 30 દિવસની રજા લઈને ઘરે આવ્યા હતા. એમની રજા પૂર્ણ થવાના તૈયારીમાં હતા, જેના કારણે જાલોદમાં સામાન્ય એમના અંગત કારણોસર એમના ઘરેથી જાલોદ જઈ રહ્યા હતા. ત્યાં આગળ ચેકપોસ્ટ ઉપર જે કર્મચારીઓ દ્વારા ખૂબ જ શરમજનક એમના ઉપર ગાળાગાળી થઈ, એમના ઉપર જીવલેણ હુમલો થયો છે અને એના બાબતમાં એમને પોલીસ સ્ટેશનમાં જે અરજી કરી છે એના માટે પોલીસે પૂર્ણ સહયોગ આપ્યો છે. હું અહીંના ઇન્સ્પેક્ટર સાહેબ, એસપી સાહેબનો પણ આભાર વ્યક્ત કરું છું કે એમના જેવો જ સંગઠનને પત્ર મળ્યો કે મારી ઉપર આ રીતનું પોલીસ દ્વારા એક હુમલો કરવામાં આવ્યો છે, ગાળાગાળી બીભત્સ વર્તન કરવામાં આવ્યું છે, જેના કારણે આજે સંગઠન પોલીસ સ્ટેશન આવ્યું હતું. પીઆઈ સાહેબ સાથે વાતચીત કરી ખૂબ શાંતિપૂર્ણ એમને વિશ્વાસ આપ્યો છે કે જે પણ કાયદાકીય રીતે હશે એના ઉપર જે બી કાર્યવાહી કરવામાં આવશે અને જે પણ ગુનેગાર હશે એના ઉપર કાયદા કાનૂન પ્રમાણે એના ઉપર જે પણ સખ્તમાં સખ્ત કાર્યવાહી કરવામાં આવશે. હું ફરીથી ઇન્સ્પેક્ટર સાહેબ અને ડીવાયએસપી સાહેબનો આભાર વ્યક્ત કરું છું અને આશાને વિશ્વાસ રાખું છું કે ચોક્કસ આ કેસમાં નિષ્પક્ષ કોઈ પણ જાતનું પોતાના કર્મચારીને છાવરવાની રીત અપનાવ્યા વગર જે પણ સત્ય હશે એ જાણીને એમના ઉપર કાર્યવાહી કરવામાં આવશે. આના પહેલાં પણ જે કાર્યવાહી આ વિસ્તારમાં થઈ હતી, આવી અવારનવાર બાજુમાં જ લીંબડીમાં સીઆઈએસએફના જવાન ઉપર પણ આ રીતે જે ઘટના ગઈ હતી એક નાની અમથી બાબત માટે, તો જે કાયદો જે પોલીસના કર્મચારીઓ હાથમાં લઈ રહ્યા છે એના ઉપર પણ લગામ કરવામાં આવે એવી હું પોલીસ વિભાગના અધિકારીઓશ્રીના અને માનનીય ગૃહમંત્રી હર્ષ સંઘવી સાહેબને પણ વિનંતી પ્રાર્થના કરું છું કે આના ઉપર ગંભીર રીતે ચર્ચા વિચારણા કરવામાં આવે અને સખ્ત આદેશ આપવામાં આવે. જય હિન્દ, જય ભારત.